हेलो फ्रेंड्स, केम छो? जय श्री कृष्ण, जय अंबे। जुओ आज आप बनावीए छीए गाजरनी मीठाई। गाजरमांथी बनती मीठाई हलवो तो आप बनावीए छीए, पण जो આવી રીતે આ ગાજરના આવી રીતે કરી દીધા છે। જો કટરમાં મસ્ત આવી રીતે નાના નાના એક ધારે હરખા બધા પીસ થઈ જાય, છીણી નથી તેને। હવે તેને હું ગરમ ગેસ ઉપર મૂક્યું છે જો, અને હવે ઘી નાખીશ। તેમાં દેશી ઘી 2 ચમચા નાખું। જુઓ ફ્રેન્ડ્સ, આપણે હવે તેમાં રૂમ ટેમ્પરેચરવાળું દૂધ આપણે નાખીશું, 2 થી 2.5 વાટકી મોટી। આટલું આ બધું આપણું ડૂબી જાય તેટલી જોઈએ। જો આપણું આ બધું ડૂબી જાય ને એટલું જોઈએ। એમાં કાજુ બદામનો પાવડર કરી દીધો, અને આમાં મિલ્ક પાવડર લીધો છે, અને ટોપરાનું ગોરું લીધું છે। આટલું તૈયાર કરી અને બધું ભેગું કરી દેવાનું, એટલે પછી બધો પાવડર ભેગું થઈ જશે મિક્સ। જો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ખાંડ નાખીએ। જરૂર મુજબ ખાંડ નાખવાની, ને 1 વાટકી ખાંડ નાખી છે। હવે આ બધું આપણું મિક્સર ભેગું કરેલું છે, થોડું થોડું કરી બધું, અને આપણે નાખી દઈએ। કાજુ બદામનો પાવડર અને બધું નાખી દઈએ। હવે બધું આપણે મિક્સ કરીએ। ફરી આ 1 ચમચી ઘી નાખી દઉં। હવે આપણું કાપું થવા આવ્યું છે। આપણે બરફી ઠરાય એવું જોઈએ તો 1/2 ચમચી નાખ્યો આપણે ઇલાયચી પાવડર, મોટી 1/2 ચમચી નાખી। 500 ગ્રામ મારા ગાજર હતા, એટલે મેં એ રીતે લીધું છે। બધી 500 ગ્રામ ગાજર હતું એટલે 2 કપ દૂધ લીધું, પછી 2 કપ બધું પેલું બધું પાવડર બધા કરાવી લીધા, અને મારું 500 ગ્રામ ગાજરનું છીણ થઈને બધું આખો માવો થયો। ફ્રેન્ડ્સ, તમે પણ મારી આ ચેનલ જોતા હોય તો તમે પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મને સપોર્ટ કરતા રહેજો। જો ફ્રેન્ડ્સ, આપણો આ હલવો તૈયાર થઈ ગયો છે। જો આપણો લોચા હલવો હોય છે ને એ રીતે, જો આપણે મોહનથાળ બનાવીએ છીએ ને, લાઈ મોહનથાળ યા લચકા પડતું મોહનથાળ, એ રીતે બની ગયો છે। તો મેં કીધું એ રીતે ખાવાનું, આ રીતે પણ ટેસ્ટ તો બધો એક સરખો જ આવવાનો છે। તમે પણ આ રીતે મારી ચેનલને તમે લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આ રીતે બનાવશો તો બહુ મસ્ત બનશે। ભલે પીસ ના પડે તો કંઈ નહીં, પણ આ રીતે ખાવાની પણ ખૂબ મજા આવે છે। ઉપર મેં કાજુ બદામના પાવડર